હવે ક્યાં જવાનું છે ભાભી? મેગી ખાવા જવું છે. જય દ્વારકાધીશ મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ રેડી થઈને. એક નંબર કમ્પ્લીટ છો. તો મળીએ આગળના ડેસ્ટિનેશન. શું કીધું? ચલો મળીએ આગળના ડેસ્ટિનેશન પર. ચલો મિત્રો, આપણે બધા રેડી થઈ ગયા છીએ. જો જયભાઈ આવ્યા નથી. જો બધા વ્હાઈટ બધા વ્હાઈટ થઈ ગયા છે એકદમ. જયભાઈ તાંબડા હા જયભાઈ આવી ગયા. જો હાથમાં ચંપલ લઈને. તો આપણે નીકળી ગયા છીએ દ્વારકા બજારમાં નાસ્તો કરવા. જો અરે આ બાજુ તો આપણે આવી ગયા છીએ આ દ્વારકા નાસ્તો કરવા. જો હંસુયાબેન બે હાથે કેવું ભાઈ, ભૂખ લાગી છે? સવારમાં. ચાલો હવે જઈએ ચા નાસ્તો કરવા. અહીંયા કરશું. ચા આવી ગઈ છે. ગરમ ગાંઠિયા છે. ફરીથી સવારે ખાશું ઘૂઘરા. તો ચાલો આપણે હવે રૂમે જવા નીકળી ગયા છીએ અને ત્યાંથી આપણે જવાનું છે બીજી જગ્યાએ. તો આ હર્ષિલભાઈને એમને પૂછીએ કે આપણે ક્યાં જવાનું છે. ક્યાં જવાનું છે? સ્ટેટ ઓફ રામાધણી. ડાયરેક્ટ સ્ટેટ ઓફ રામાધણી એવું છે એમ. ચંદુભાઈ તમારું શું કહેવું છે? ક્યાં જવાનું છે? ઘેર જવું છે અમને તો આપણે ઘેર તો જવાનું નહીં, પણ તમે આગળ જોજો, તમને જોવા મળી જશે કે ક્યાં જવાનું છે એમ. અત્યારે તો પપ્પા આવ્યા. આપણે આવી ગયા છીએ આપણી હોટલે. હવે આ અમારા પ્રિન્સુભાઈ ગાડી કાઢશે પાછળથી. તો પ્રિન્સુભાઈ ચાલો જઈએ. ચલો હા, જો અહીંયા આપણી ગાડી પડી છે. અહીંયાથી આ બાજુ બહાર તમે હાલો. તમે આપણે થોડી એમને બહાર કાઢવામાં હેલ્પ કરીએ, કારણ કે જગ્યા જોઈ શકો છો તમે આટલી આપેલી છે. એટલે અહીંયાથી રિવર્સમાં દે ગાડી નીકળી ગઈ છે. હવે જવાનું છે. તો ચાલો મિત્રો હવે જઈએ. આપણે નાગણેશ્વર જવા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બેન જો સીતાફળ. આ લોકો તો ખાવું નહીં, અમે બે જણા. મિત્રો તમે જોઈ શકો છો આપણે નાગણેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ. જો ને હવે જશું અંદર. ચલો મિત્રો, અમે આવી ગયા છીએ નાગેશ્વર મંદિરે. અમદાવાદ જો હવે અમે જશું અંદર દર્શન કરવા માટે. દર્શન કરીને ખાશું અમે. જો બહુ જ લાઈન છે. હવે અહીંયાથી જવાનું છે અંદર. લાઈવ પૂજા. અહીંયા માનતા પૂરી થાય છે તમારી કાનમાં કહેવાતી. नाग देवता हर हर महादेव की जय।
પ્રિન્સભાઈ કોકને ફોટો પાડી આપે છે. ચાલો આપણે અહીંયાથી હવે બહાર જવા નીકળી ગયા છીએ દર્શન કરીને. તો હવે આપણે ક્યાં જવાનું છે મિત્રો? બેટ દ્વારકા. બેટ દ્વારકા. હા તો ચાલો પછી રામાતાણી એ પણ જઈશું. મિત્રો આપણે હવે બહાર આવી ગયા છીએ અને ભાભી તમે શું કહેતા હતા? તમારે શું ખાવું છે? મેગી ખાવી છે તો ચાલો હવે આપણે જશું મેગી ખાવા. બેસી ગયા છે બધા હવે. જો અહીંયા બનશે મેગી. કઈ મેગી કીધી? કઈ મેગી કીધી છે? એક પ્લેન અને એક વેજીટેબલ મેગી. બની રહી છે. અમે તો નાસ્તો કરે થોડી જ વાર થઈ. શેની માથાકૂટ છે અહીંયા? વ્હાઈટ પેન્ટ બગડ્યું એ તો બગાડવાનું જ છે. જો ના જો તમારે મેગી આજે તો મેગી ખાઈ લેશો ને? તો કાલના ખાવું કરતા હતા મેગી, એટલે આજે મેગી ખાધી. દોટ કરવા આવાજ આવતા હોય છે. શું કરીએ કહો તમે? મેગી આવી ગઈ છે, ખાવાનું એ ચાલુ થઈ ગયું છે. જો આ વારથી હોત ખાલી ખા કરીએ છીએ. બીજું કંઈ કરવાનું છે નહીં અત્યારે. તો ચાલો ખાવા. વેજીટેબલ આવે આમના માટે વેજીટેબલ મેગી મંગાવી છે. જો વેજીટેબલ ને જો તો આપણે પછી શેરડીનો રસ પણ મંગાવી દીધો છે. જો આપો. તો આપણે હવે અહીંયાથી બેટ દ્વારકા જવા નીકળી ગયા છીએ. બધા આવી ગયા એટલે હવે અમે જશું બેટ દ્વારકા. અમે પહોંચી ગયા છે બેટ દ્વારકા. તો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. જો આપણે આવી ગયા છીએ જો બેટ દ્વારકા. પહેલી વાર તમે શું કહેવા માંગો છો? આ પુલ ઉપર હું પહેલી જ વાર આવ્યો છું. પુલ બહુ જોરદાર બનાવ્યો છે, વાત જ ના. જય માતાજી ગાઈસ. જોઈ શકો છો આ પુલ જોરદાર નજારો છે. એમ આ બાજુ હા ભાઈ તો અમારો અમત ફોટા પાડીશ. હા જય શ્રી કૃષ્ણ. તમે આ પુલના અનુભવ માટે શું કહી શકો છો? પુલ આ થોડો જમ્પ મારતો એવું લાગી રહ્યું છે. કેમ જમ્પ મારે એવું લાગે? ભારે વાહનો આવે ત્યારે આ પુલ જમ્પ મારે છે. 100% મિત્રો તમે એકવાર આવીને ચેક કરી લેજો. જમ્પ તો મારે જ છે 100%. અહીંયા ફોટોગ્રાફી ચાલતી. ચોર ગરમ. ચલો થી તમે વ્યૂ જોઈ શકો છો દરિયાનો. એક નંબર. જો આ બાજુ આ ભાઈ ફોટો પડાવે છે નાવડા. આપણે હવે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચે. હમણાં જશું અંદર પેલી બાજુ. તો અહીંયા કોક આ શિવરાજપુર બીચે કોક સ્કૂલના પ્રવાસવાળા છોકરાઓ આવ્યા છે. જોઈ શકો છો લાઇનસર બધા આ સર લાગે છે. લાઇનસર ફૂલ ભીડ છે છેક સુધી. આ જો બંકાય ચશ્મા બસમાં જોરદાર પહેર્યા છે વ્હાઈટ કલરના. તો આપણા વાત કરીએ અમરેલી. તો ક્યાંના છે? અમરેલી સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટનો પ્રવાસ છે અહીંયા. જોઈ શકો છો તમે લાઈનસર. તો ચાલો મળીએ અંદર શિવરાજપુર બીચમાં જઈને. બોલજો ભાઈ શું કહેવા માંગો છો? ચાલો. શું છે? આ રાઈડમાં બેસી જઈએ. આમાં બેસવું છે? તમારા હર્ષિલભાઈને આ રાઈડમાં બેસવું છે. તમે જોઈ શકો છો આ ગાડી ને બધું. ગાડી ચલાવી છે. આ બોટો જો વ્યૂ જો. તો જોઈ શકો છો આ બધા નવરા બેઠા ફોટા પાડવાની જગ્યાએ બધા નાટકો કરી રહ્યા છે. હર્ષિલભાઈ
શું કરો છો આ બધું? નવો પ્લાન્ટ અમે જનરેટ કરવા જઈ રહ્યા છીએ. પ્રિન્સભાઈ, અરે આ બાજુ તો જોવો, શું કરો છો આ બધું? બની રહ્યો છે મોટો, તમને લાગે કે ના લાગે? લાડવા બનાવો, લાડવા. આ લાડવા હા હા, આપણે બનાવ્યું છે. ચાલો આપણે બેસવાનું છે હવે આ ગાડીમાં. જો પ્રિન્સુભાઈ શું કરવાનું છે હવે? હા, ગાડીની રાઈડ કરવાની છે. જો, આપણે તો બધા જઈ રહ્યા છે રાઈડ કરવા. પ્રિન્સભાઈ, તો મિત્રો તમે જોઈ શકો છો કે સનસેટ થઈ ગયો છે કમ્પ્લેટ. અમે અહીંયાથી જોઈએ છે બેઠા બેઠા. તો આપણે હવે શિવરાજપુર બીચથી નીકળી ગયા છીએ. હા, તમે જોઈ શકો છો. ને હવે આપણે ક્યાં જવાનું છે? આપણે હવે જવાનું છે જમવા. કઈ જગ્યાએ? એ શોધવાનું છે, હજી નક્કી કરવાનું છે કે કઈ જઈએ. એવું છે. હા, તો ચાલો મિત્રો મળીએ હવે આગળ વિડીયોમાં. તમે જોવો કે અમે કઈ જગ્યાએ જઈ રહીશું. આપણે પાછા હોટલે આવી ગયા હતા અને હવે નીકળી ગયા છીએ બહાર જમવા જવાનું છે. પણ આવી ગયા. પ્રિન્સુભાઈ તો નીચે જ ઊભા હતા. પ્રિન્સુભાઈ ક્યાં ઊભા હતા? ક્યાં જવાનું છે? શ્રીનાથ ડાઇનિંગ હોલ. શ્રીનાથ ડાઇનિંગ હોલમાં અમારે જમવા જવાનું છે. હજુ જયભાઈને આવ્યા નથી. હમણાં આવશે એટલે જશું. તો મિત્રો આપણે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આવી ગયા છીએ જમવા. તો આપણે અમને પૂછીએ કે તમે શું જમવા માંગો છો? શું જમવા માંગો છો? ગુજરાતી. તમે ગુજરાતી? હા, તો અહીંયા ગુજરાતીનું અહીંયાનું બહુ ફેમસ છે. અને સુયાબેન આપણા બે હાથે ખાવાના છે. બે હાથે ને નંબર આવી ગયો છે. જમવાનું પણ આવી ગયું છે. ભાભીને સામે બેઠા છે. હવે જમવું પડશે. તો આપણે અહીંયા સામે શ્રીનાથમાં જમીને એની બીજી બાજુ વોફલ્સ ખાવા આવી ગયા હતા. જોઈ શકો છો સાથે આપણી વોફલ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હા ભાઈ બનાવી રહ્યા. તો મિત્રો આજે આપણે 2 દિવસથી દ્વારકામાં કમ્પ્લીટ ફરી લીધું છે. તો આપણે આ જયભાઈને પૂછીએ કે તેમને કેવું લાગ્યું. જયભાઈ, તમારું શું કહેવું છે? આપણે 2 દિવસ દ્વારકામાં ફર્યા, તમને કેવું લાગ્યું? 2 દિવસ બહુ જ મોજ કરી છે. હવે કાલે અમે જઈશું સોમનાથ બાજુ. તો વિડીયોને જોતા રહેજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વિડીયોને. તો ચાલો મિત્રો મળીએ હવે કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.